હાલ જે પ્રકારે યુદ્ધની અસરના કારણે કોમર્શિયલ ઈંધણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે હોટલ રેસ્ટોરન્ટના માલિકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે. તો આ જે ઈંધણ નહીં મળવાના કારણે હોટલ રેસ્ટોરન્ટના માલિકો હાલ ઇલેક્ટ્રિક સગડીની પર તેઓ વધુ જોર કરી રહ્યા છે અને જે ઇલેક્ટ્રોનિક્સની દુકાનોમાં ઇલેક્ટ્રિક સગડીઓની ડિમાન્ડ વધુ જોવા મળી રહી છે. તો આપણે ઇલેક્ટ્રિક્સની દુકાનમાં જે ઓનર છે તેમની પાસેથી અને જે હોટલના માલિકો જે ઇલેક્ટ્રિક સગડીની ખરીદી કરી રહ્યા છે તેમની પાસેથી જાણીએ કે કયા પ્રકારે હાલ તેઓ ઇલેક્ટ્રિક સગડીનો ઉપયોગ કરી રહ્યા છે. સંજયભાઈ, જી, હાલ જે પ્રકારે ઈંધણની અછત ઊભી થઈ છે, કોમર્શિયલ ગેસનું જે વેચાણ બંધ કરવામાં આવ્યું છે, તો એની અસર કઈ રીતે જોવા મળી રહી છે ઇલેક્ટ્રિક સગડી? ઇલેક્ટ્રિક સગડી અને ઇલેક્ટ્રિકના દરેક ઇક્વિપમેન્ટની માંગમાં જોરદાર ઉછાળો આવ્યો છે. કારણ કે ગેસની તકલીફ થઈ છે એટલે સ્વાભાવિક છે કે દરેક જણાને ઓપ્શનમાં ઇલેક્ટ્રિકથી ચલાવવું પડશે કરીને. એટલે છેલ્લા કેટલા દિવસથી જબરજસ્ત ઉછાળો છે. કયા પ્રકારે જે હાલ અત્યારે કસ્ટમર ઇલેક્ટ્રિક સગડીના ઓર્ડર આપી રહ્યા છે? મતલબ જેની જેવી પણ જરૂરિયાત છે, અગર જો તળવાનું ફ્રાય કરવાનું કામ છે તો ઇલેક્ટ્રિક કઢાઈ છે, જનરલ કોઈ પણ કામ માટે ઇલેક્ટ્રિક ઇન્ડક્શન વગેરે છે. તો મતલબ ઇલેક્ટ્રિકને લગતી દરેક વસ્તુની જબરજસ્ત પૂછપરછ છે. જે પહેલા જે ગ્રાહકો ઇલેક્ટ્રિક સગડીની ડિમાન્ડ કરતા હતા એની સામે હવે કેટલો વધારો નોંધાઈ રહ્યો છે? અનેક ગણો. છેલ્લા દિવસોમાં ભારે ઘસારો છે, લોકોની પૂછપરછ પણ ઘણી છે. પણ અમારી પણ લિમિટ છે કે સ્ટોક અમારી પાસે પણ લિમિટ છે અને આગળ સપ્લાયમાં પણ થોડોક જ માલ આવી રહ્યો છે. છતાં બને એટલું અમે ગ્રાહકોને સંતુષ્ટ કરીને માલ પૂરો પાડી રહ્યા છે. ખંગાર ચૌધરી, અમરોલીથી આગળ ઉમરા વેલંજા રોડ પર મારી હોટલ છે, ત્યાંથી લેવા આવ્યો હતો. આજે તમે ઇલેક્ટ્રિક સગડી લેવા આવેલા છો, શું કહેશો? ઇલેક્ટ્રિક સગડી તો હવે ગેસનો તો લગભગ રીયુઝ નહીં આવો કઈ. ગેસ તો હાવ બંધ જેમ છે, કઈ પૂછતા તો કોઈ આ નથી પાડતો. કોઈ ટેમ્પા વાળા કે લાઈન જે હાલમાં કઈ આવી નથી. તો અમે કોલસાનો વિચાર, કોલસા ભઠ્ઠી ચાલે છે અમારી પાસે, પણ ભઠ્ઠીથી પૂરેપૂરું નહીં પડતું. એનું કારણ કે ભઠ્ઠી ઉપર રેગ્યુલર ચાલે તો ભઠ્ઠીનો ઠીક છે, પણ બંધ ચાલુ એમાં કોલસા પણ પૂરા નથી પડતા. એટલે બેસ્ટ રિઝલ્ટ એનો અમે એ જ વિચાર્યું કે ભાઈ ઇલેક્ટ્રિક ભઠ્ઠી હોય તો એ આપણે વાપરવામાં સારું પડે. એટલે બટન સ્વિચ ચાલુ કર્યું ને એટલે ચાલુ. જે તમે પહેલા જે ગેસ પર જે કરતા હતા એની સામે અત્યારે હાલ આ પ્રકારે અલગ શું લાગે છે જે પહેલા કરતા ફાયદો છે કે નુકસાન? પહેલા કરતા તો હવે વધારે તો વાપરીએ જ ખબર પડે, પણ તકલીફો તો છે જ અત્યારે વધારે. કેમ કે ગેસમાં સારું હતું, એના કરતા ઇલેક્ટ્રિક એમાં શોર્ટ સર્કિટ બીજું કઈ ના થાય. કંઈક રેગ્યુલર આજે લઈએ છે એટલે ખબર પડે કે કઈ રીતના વ્યવસ્થિત ચાલે તો સારું. નિલેશ જૈન. જી, હાલ જે પ્રકારે ઈંધણની અછત ઊભી થઈ છે, તો કયા પ્રકારે જે હાલ ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં ઇલેક્ટ્રિક સગડીની ડિમાન્ડ જોવા મળી છે? હા, એટલે જે પ્રમાણે અછત ઊભી થઈ છે એ પ્રમાણે રેસ્ટોરન્ટ હોય કે ડોમેસ્ટિક લેવલ પર હોય તો અત્યારે બધા ઇન્ડક્શન સ્ટોવ પર વધારે પડતું જોર આવી રહ્યું છે ને એનું સેલ ડે બાય ડે વધી રહ્યું છે. પહેલા જે વેચાણ થતું હતું ઇલેક્ટ્રિક સગડી તેના પ્રમાણે હાલ કેટલી? હા, એમાં ખાસો વધારો આવી ગયો છે. જેમ કે રોજ અમે એવરેજલી જે 2-3 પીસ વેચતા હોઈએ તેના પ્રમાણે અત્યારે તો અગર તમારી પાસે સ્ટોક હોય તો નીકળી જાય એવું છે. હાલ જે પ્રકારે જે ઈંધણની અછત છે, તો રેસ્ટોરન્ટ અને જે હોટલના સંચાલકો છે એ કઈ રીતે સગડીનું ખરીદી કરી રહ્યા છે? એ લોકો ખરીદી તો ઇન્ડક્શન સ્ટોવની ખરીદી કરી રહ્યા છે, બટ એમાં એ લોકોએ થોડો શું કહે છે કે એમના મેનુમાં પણ થોડો ઘણો કાપ મૂક્યો છે. એ પ્રમાણે એ લોકો પણ તકલીફ તો જોઈ જ રહેલા છે. છતાં પણ વચ્ચેનો રસ્તો કાઢીને એ લોકો ઇન્ડક્શન લેવા પર મજબૂર થયા છે, કારણ કે એમની પાસે ગેસ ના બોટલ અત્યારે કોઈ પણ પોઝિશનમાં અવેલેબલ નથી. એટલે એમની પાસે અત્યારે આના સિવાય કોઈ રસ્તો નથી. એ લોકોમાં 5000 વોટ છે, 3500 વોટ છે, આ બધા ઇન્ડક્શન વધારે પડતા એ લોકો યુઝમાં લઈ રહેલા છે. જે પ્રકારે આપણે
જે ઇલેક્ટ્રોનિક્સની દુકાનના ઓનર સાથે વાત કરી, સાથે આપણે જે કસ્ટમર સાથે વાત કરી તેઓએ જણાવ્યું છે કે જે પ્રકારે હાલ ઈંધણની અછત વર્તાઈ રહી છે, ત્યારે હોટલ અને રેસ્ટોરન્ટના માલિકોને જે એની કારણે માઠી અસર તેઓમાં જોવા મળી રહી છે. તે લોકોએ પોતાના ઓર્ડરો પૂરા કરવા માટે તેમજ જે તે હોટલ અને રેસ્ટોરન્ટ ચલાવવા માટે તેઓ હાલ અત્યારે ઇલેક્ટ્રિક સગડીનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. તો દુકાનના ઓનર પાસેથી પણ જાણવા મળ્યું છે કે જે પ્રકારે જે સગડીઓ દિવસમાં એક વેચાણ થતી હતી તેના બદલે જે 25 થી 30 જેટલી જે સગડીઓ દિવસમાં વેચાણ થઈ રહી છે અને ડિમાન્ડ એટલી વધુ છે કે દુકાનોમાં જેટલો ઇલેક્ટ્રિક સગડીનો સ્ટોક હતો તે પણ પૂરો થઈ ગયો છે અને બીજા ઓર્ડર કરવામાં આવેલા છે જે હાલ તે વેટિંગમાં પણ બોલાઈ રહ્યા છે. જેથી કહી શકાય કે ઈંધણની અછતના કારણે હવે જે હોટલ અને રેસ્ટોરન્ટના માલિકો જે છે તેઓ ઇલેક્ટ્રિક સગડીનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર.